સુરતની તો સુરતમાં રોડ પર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ગોડાદરાથી દેવદ રોડ પર પાણી ભરાયેલા છે। 500 મીટર સુધી રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો। પાણી ભરાયેલા રોડ પર ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે। પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। 3 થી 4 મહિનાથી જોઈએ છે। અહીંયાથી કાયમ રોજ આ રોડ પરથી અમે લોકો પસાર થઈએ છીએ। આ નિયોલ જવાળો રોડ છે, દેવદ ગામવાળો રોડ। આ રોજે રોજ 2.5 થી 3 ફૂટના ખાડા છે ને કમસે કમ 500 મીટરમાં રોડ આવી હાલત છે। સાયકલથી લઈને બાઇકવાળા ઘણા લોકો રોજ પડી રહ્યા છે। લાઈટે થાંભલા નથી ને તંત્ર શું ઊંઘી રહ્યું છે? તંત્રને જાણ નથી। આટલી મોટો રોડ પર આટલા લોકો વાહન પસાર થઈ રહ્યા છે। કેટલા લોકોના હાથ પગ તૂટી ગયા છે ને કેટલા લોકોના ગાડી ખરાબ થઈ છે। બરાબર અમારા માલ ઢોરને ઘાસ સારો કેવી રીતે લાવવો આવે બરાબર તે માલ ઢોર હેરાન થાય છે ને અમને હેરાન થઈ અમારી દૂધની ગાડીઓ બધી હેરાન થઈ છે। પ્રોબ્લેમ બહુ પડે છે। 2 મહિનાથી હેરાન થઈએ છીએ અમે। સારા કારણથી છે તો બારિશના કારણે પહેલાં ખોદી છે વરસાદમાં અને પછી હવે 2 મહિનાથી કોઈ કામ કરવા આવતું જ નથી આવ્યું। સુરતમાં પાછલા દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, તેને કારણે શહેરના અનેક રસ્તાઓનો ખાડાઓનો રાજ જોવા મળ્યો। તેવી પરિસ્થિતિ ફરીથી ઉજાગર થઈ છે। ત્યારે ગોડાદરાથી દેવદ રોડ છે તે રોડ નહેરમાં પરિવર્તિત થઈ છે। રોડનો સ્ટ્રેન્ડ આંખોને આંખો બેસી ગયો છે। જોઈ શકાય છે કે અહીં છેલ્લા ઘણા સમયથી ઘણા મહિનાઓથી સમસ્યાઓ ચાલી રહી છે। સ્થાનિક લોકો કહેવા પ્રમાણે જે રીતે અહીં રાતે લાઇટની વ્યવસ્થા પણ નથી અને જ્યારે અહીંથી સ્થાનિક લોકો પસાર થાય છે ત્યારે ઘણી વખત અકસ્માત પણ થાય છે, લોકો પડી પણ જાય છે, લોકોના વાહન સાથે પડતા હોય છે। ત્યારે જોઈ શકાય છે આ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, પણ બોર્ડ આજે લગાવવામાં આવ્યું છે તેવું તેમના દ્વારા સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે આખો રોડ જે છે તો રોડ નહેરમાં પરિવર્તિત થયું છે। પાલિકા દ્વારા કામગીરી ઉપર અહીં સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવેલા કે કયા પ્રકારની કામગીરી છે, તેને કારણે આ રોડ રસ્તાનું કામ સારકામ કરવામાં આવતું નથી અને અંતે જીવ જવાનો પણ જોખમ અહીં રહેલો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।